સમગ્ર ઉત્તર ગુજરાતમાં માત્ર એક જ ચર્ચા ચાલી રહી છે, બીઝેડ ટ્રેડર્સનું કૌભાંડ. અને કૌભાંડ પણ કેવું? જેવું તેવું નહીં, 6000 કરોડનું. સીઆઈડી ક્રાઇમના દરોડા બાદ હવે આ કૌભાંડની પરતો ખુલવા લાગી છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને ભાજપના કાર્યકર એવા ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી જાય તેવી આશંકા છે, ત્યારે તેને રોકવા માટે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. अशोक जाडेजाना एक का 3 कौभांड ने आंटे तेवं कौभांड. बीजेड ट्रेडर्स से ₹6000 करोड़નું કૌભાંડ આચર્યાનો આરોપ. લોકોને રોકાણની સામે આપી ઊંચા વળતરની લાલચ. આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ. સાબરકાંઠા જિલ્લાના વાવડીમાં રહેતા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે 3 વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને ₹6000 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. જે મુદ્દે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની અલગ અલગ ટીમ દ્વારા સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત કુલ 7 સ્થળો પર દરોડા પાડીને અનેક મહત્વના દસ્તાવેજ તેમજ કેસને લગતા પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરી. કૌભાંડનો ખુલાસો થતાં અને સીઆઈડી દરોડા પાડે તે પહેલા જ બીઝેડ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો. તે વિદેશ નાસી જાય તેવી આશંકાઓ છે, જેને લઈને સીઆઈડી ક્રાઇમે તેના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી છે. તપાસ દરમિયાન કેટલાક બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા, જેમાંના એક એકાઉન્ટમાં 175 કરોડ રૂપિયાના વ્યવહાર મળી આવ્યા હતા. 2020થી ચાલે છે અને હાલ સુધી કેટલા ભોગ બનનાર છે એ હાલમાં કહેવાનું મુશ્કેલ થશે, કારણ કે મોટી સંખ્યા હશે. અને ફક્ત લેટેસ્ટ એને જો બેંક એકાઉન્ટ ચેક કરાવવામાં આવે એમાં ફક્ત 2 એકાઉન્ટમાં લગભગ 175 કરોડ રૂપીસ ટ્રાન્ઝેક્શન થયા છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમને થોડા દિવસ પહેલા એક અરજી મળી હતી કે સાબરકાંઠા જિલ્લાના વાવડીમાં રહેતા ભૂપેન્દ્રસિંહ ઝાલા નામની વ્યક્તિએ બીઝેડ ગ્રુપ હેઠળ રોકાણની અલગ અલગ સ્કીમ રજૂ કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. જેના આધારે સીઆઈડી ક્રાઇમના વડા ડોક્ટર રાજકુમાર પાંડિયેને તપાસના આદેશ આપ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ બીઝેડ ફાઇનાન્સ કંપનીમાં લોકોને રોકાણની લાલચ આપી હતી. ખાસ કરીને 3 વર્ષ માટે નાણાંના રોકાણની ડબલ રકમ અને સામાન્ય રોકાણની સામે ઊંચા વ્યાજની ઓફર આપી હતી. જેમાં અનેક લોકોને પોન્ઝી સ્કીમના સકંજામાં આવી ગયા અને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ બીઝેડ ટ્રેડર્સ નામે તલોદના, રણાસણ, હિંમતનગર, વિજાપુર, મોડાસા, ગાંધીનગર, વડોદરા અને માલપુર તેમજ રાજસ્થાનમાં ઓફિસ શરૂ કરી હતી અને એજન્ટોની મદદથી 6000 કરોડની રકમનું કૌભાંડ આચર્યું હોવાના આરોપ લાગ્યા છે. એનો એમઓ એ છે, મોટાભાગે શિક્ષકો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરે છે અને એ રીતે વધારે રિટર્ન મળશે એમ જણાવી આકર્ષિત કરીને પૈસા ઇન્વેસ્ટ કરાવેલ છે. અને શરૂઆતમાં થોડા પૈસા રિટર્ન પણ આપે છે, તાકી લોકોને ભરોસો આવશે ને વધારે ઇન્વેસ્ટ કરવા માટે. એમ કરીને સિમ્પલ મલ્ટી લેવલ માર્કેટિંગ એક પોન્ઝી સ્કીમ છે, જેથી સીઆઈડી ક્રાઇમ દ્વારા ગઈકાલે કરવામાં આવેલ જે રેડ આધારે મળેલ માહિતી તેમજ જેને પકડવામાં આવેલ એ આધારે હાલમાં એફઆઈઆર રજીસ્ટર કરવાની કાર્યવાહી ચાલુ છે. આ કેસના અનુસંધાનમાં સીઆઈડી ક્રાઇમે સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર તેમજ વડોદરામાં આવેલી 7 જેટલી ઓફિસોમાં એકસાથે દરોડા પાડ્યા. ઓફિસના કમ્પ્યુટર, પ્રિન્ટર, લેપટોપ તેમજ ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, GSTV.